જય માતાજી। અમે પીલો કવર બનાવ્યું છે, જેને કે ઓશિકાનું જે કવર હોય છે તે મેં બનાવ્યું છે ઘરે। તો આ ટાઈપથી જેની આની લંબાઈ કેટલી લેવી, આની પહોળાઈ કેટલી લેવી તે સિમ્પલ રીતે કહીશ, અને આ ટાઈપની કાંગરીની ડિઝાઇન કેવી રીતે મૂકવી તે સિમ્પલ રીતે કહીશ। તો આ ટાઈપથી આપણે જે પહોળાઈ છે તે લઈ લેવાની છે। જો પહોળાઈ મેં છે ને આની અંદર 23.5 ઇંચ લીધી છે, એટલે સિલાઈમાં આવી જતાં 23.5 ઇંચ આની પહોળાઈ લીધી છે। અને આ ટાઈપથી એની જે લંબાઈ છે તે આવી રીતે 16 ઇંચ લીધી છે, આવી રીતે। તો આ ટાઈપથી આની 16 ઇંચ આવી રીતે લંબાઈ લીધી છે, અને આની પહોળાઈ છે 23.5 ઇંચ લીધેલી છે। તો આ ટાઈપનું જે વર્ક છે તે અમે બનાવડાવેલું છે। તો આ ટાઈપનું વર્ક છે એટલે માટે અમે જે સ્પંચની જે ડિઝાઇન રાખી છે, તો નીચે એક કાપડ જોશે, જે સાદું કાપડ હશે, અને આ જે છે નીચે વચ્ચે સ્પંચ નાખવાનું રહેશે, અને ઉપર જે આ મેન ફેબ્રિક છે તે, અને પહેલાં તો આ જે સ્પંચ ઉપર ડિઝાઇન છે તે પાડી લેવાની રહેશે। તો આ ટાઈપની જે સ્પંચ ઉપરની ડિઝાઇન છે તે પાડી લેવાની, અને પછી જે આ ફૂલની ડિઝાઇન તે પણ પહેલાં પાડી લેવાની। પછી જે આ કાંગરીની ડિઝાઇન છે તે મૂકવાની છે, તેને પછી કવર કરવા માટે આ ટાઈપની એક પટ્ટી આપણે મૂકવાની છે, તેની વચ્ચે આવી રીતે બોર્ડર રાખી દેવાની છે। તો આ ટાઈપની આપણે ચારે બાજુ બોર્ડર કરી લેવાની છે। બોર્ડર કર્યા બાદ જે હવે આ ઝીણી ઝાલર છે તે આપણે મૂકી દેવાની છે। પહેલાં આવી રીતે આપણે અંદરની સાઈડ મૂકી દેવાની છે। આવી રીતે મૂક્યા બાદ પછી આપણે જે પાછળનો ભાગ છે, આ જે પાછળના ભાગનું જે આ કાપડ છે તેને તૈયાર કરી લેવાનું છે। તેની અંદર મેં ચેન મૂકી છે, તો આ ટાઈપથી ચેન મૂકી અને તૈયાર કરી લેવાનું છે। જે આના માપ પ્રમાણે જ ત્યાં પાછળનું માપ આવવું જોઈએ। પછી તેને ઊંધું રાખી અને આ જે કાપડ છે મૂકી દેવાનું છે। પછી એનું ચત્તું કરી અને પછી જે આ મેન ભાગ છે, જે આ મેન તે ધાર સિલાઈ લગાવી લેવાની છે। તો આ ટાઈપથી સિમ્પલ રીતે મેં આ જે ઓશિકાનું જે કવર છે તે તૈયાર કરી લીધું છે। તો આવી રીતના જે બે ઓશિકાના જે કવર છે તે તૈયાર કરી લેવાના છે। તો આ ટાઈપથી મારા બંને ઓશિકાના કવર છે તે તૈયાર થઈ ગયા છે। અને હવે આની અંદરનું જે રૂ નાખવાનું જે સિમ્પલ કવર આવે છે તે પણ બનાવી લેવાનું છે। તે આનીથી લંબાઈમાં અને પહોળાઈમાં 1 ઇંચ ઓછું હોવું જોઈએ। તો આ ટાઈપના જે મેં પીલો કવર છે તેની લંબાઈ અને પહોળાઈ પ્રમાણે કરી લીધેલા છે, બંને કવર કરી લીધા છે। આ ટાઈપથી ઓશિકાના જે કવર અને પીલો તે બધું તૈયાર થઈ જશે। તો આ ટાઈપથી જે ઓશિકાના તકિયા છે તે બનીને થઈ ગયા છે તૈયાર।